Okay, વેલકમ બેક ટુ ધ ચેનલ. આ વિડીયો થોડોક અલગ છે કે આ એક વ્લોગ નથી, એક ઇન્સ્ટેડ એક વિડીયો એસે છે કે અ, હું હું વાત કરે કલ્કી ભગવાનની કે કેવી રીતના જન્મ લે છે અને પછી કેવી રીતના હરાવે છે. તો શરૂઆત થાય દ્વાપર યુગના એન્ડમાં, જ્યારે કળિયુગ શરૂ થતો હોય ત્યારે એવું કહેવાય છે કે ત્યારે જ કળી એ જન્મો હોય. અને એના મમ્મી પપ્પા હોય, એના પપ્પા હોય અધર્મ, એના મમ્મી હોય મિથ્યા, એટલે જે પણ ખોટું હોય. એટલે મેં જોવા જાવ તો હાવ આસુરી જન્મ જ કહેવાય ને એ. અને એ રીતના કાલી જન્મો હોય. અને એવું કહેવાય છે કે કળિયુગ છે ને એ પ્રોગ્રેસિવલી ખરાબ અને ખરાબ અને હજી ખરાબ થતો જાય છે. કે સ્ટાર્ટિંગમાં એટલું પણ ખરાબ ન હોય કે હજી ભગવાનનું નામ લેવાય છે. આપણે અત્યારે સ્ટાર્ટિંગમાં છીએ, હજી ભગવાનનું નામ લેવાય છે અને બધું સારું છે. પણ એન્ડિંગમાં બહુ એટલે બહુ ખરાબ થાય કે અધર્મ બધીએ ફેલી જાય, ભગવાનનું નામ જ ન લેવાય. અને થોડાક અમતા લોકો જ બચે એક વિલેજમાં, એનું નામ છે શામ્બાલા. અને ત્યાં જન્મ થાય છે કલ્કી ભગવાનનો. તો પછી શું થાય કે બધાય દેવો છે એ હવે આ થર્ડ ક્વાર્ટર આવી ગયું છે કળિયુગમાં. બધા દેવો છે એ કાળીની સાથે હવે લડી નથી શકતા. એ થોડોક વધારે એનો ઇન્ફ્લુઅન્સ થોડોક વધારે ફેલી ગયો છે, એટલે એ સ્ટ્રોંગ છે, એટલે એની સાથે હવે લડી નથી શકતા. તો પછી શું કરે કે બધા દેવતા જાય ઇન્દ્રદેવ પાછળ, અને એ બ્રહ્મા હોય ને એની પાસે જઈને કહે કે આવું હવે થયું છે, હવે તમે ક્યાંય સોલ્યુશન આપો. તો બ્રહ્મ ભગવાન કહે કે હું હવે ન કરી શકું. તો એ પછી બધા જાય બ્રહ્મ ભગવાન પાછળ, બધા વૈકુંઠમાં જાય. અને પછી વિષ્ણુ ભગવાન પાસે એક વિનંતી કરે કે હવે તમે કાંઈ કરો, આ તો બહુ થઈ ગયું આમ અધર્મ. તો પછી વિષ્ણુ ભગવાન જોવે અને એને બહુ દયા આવે કે અર્થ ઉપર આટલું બધું સફરિંગ અને પેન થાય છે. તો હવે ડિસાઈડ કરે કે ઓકે, હવે હું ફાઇનલ હવે જન્મ લઈ અને કળિયુગનો નાશ કરી દઈ. તો પછી થાય શું કે વિષ્ણુ ભગવાન હવે કલ્કી અવતારમાં જન્મ લે એ શંભાલામાં. શંભાલા એક ગામ છે જે હજી કળિયુગ નથી પહોંચ્યો, એટલે ત્યાં બધા ધર્મ હજી પાલન કરે. તો પછી એના પપ્પાનું નામ હોય, કલ્કી ભગવાનના પપ્પાનું નામ હોય વિષ્ણુ યાસા, એના મમ્મીનું નામ હોય સુમતિ. તો એ પછી એ રીતના કલ્કી ભગવાનનો જન્મ થાય છે. અને નામવિધિ આવે ને ત્યારે ચાર મોટા બ્રાહ્મણ આવે, અને એનું પછી એ સેન્સ કરીએ કે આ ભગવાન છે. તો એને પછી ખબર હોય કે આ કલયુગનો નાશ કરવાનો છે, પણ કોઈને કહે નહીં, મમ્મી પપ્પાને ન કહે કે આ ભગવાન છે અને કલયુગનો નાશ કરવાનો છે. એટલે એ એમને નામ આપી દે કે કલ્કી છે નામ, અને પછી વહી જાય. અને અને પછી જે રીતના કલ્કી મોટો થાય ત્યારે થોડી ખબર પડે કે આ હવે નાશ કરવાનો છે કલયુગનો. એટલે પછી એ ઓલા પણ જાય, ગુરુકુલમાં જાય. પરશુરામ હોય ને એની સાથે લર્ન કરવા બધું સ્પિરિચ્યુઅલ વેદાસ અને ધનુર્વિદ્યા અને ઓલું હોય ટેક્ટિકલ વોરફેર. તો એ પછી અહીંયા બધું શીખે, ધનુર્વિદ્યા શીખે, પછી ટેક્ટિકલ વોરફેર શીખે કે લોકોને લીડ કેમ કરવા બેટલમાં. અને એવું બધું એનું ટ્રેનિંગ શરૂ થાય. અને જ્યારે ટ્રેનિંગ પતે ત્યારે શું થાય કે કલ્કી ભગવાન છે એની પાસે હજી કાંઈ સ્પેશિયલ વેપન નથી આવ્યું. કે કેમ અર્જુન પાસે વિજય ધનુષ હતું, ના, અર્જુન પાસે ગાંડીવ ધનુષ હતું, અને કેમ કર્ણ પાસે વિજય ધનુષ હતું. એવું કાંઈ નથી. તો પછી શું કહે કે કલ્કી ભગવાન શિવ ભગવાનનું ધ્યાન કરે, અને પછી શિવ ભગવાન એને એક ધનુષ આપે. ના, ધનુષ નહીં, સોરી, એક તલવાર આપે. કે એ તલવારમાં છે ને એક અગ્નિ નીકળતી હોય, અને એ અધર્મનું નાશ કરી નાખે. અને પછી એક
ઘોડી પણ આપે. ઘોડાનું નામ હોય વે વેદાંતા. હા, વેદાંત એવું ક્યાંક નામ હોય. અને પછી ઘોડીનું સ્પેશિયલ એબિલિટી હોય કે એ ગમે ત્યાં ઇન્સ્ટન્ટલી ટ્રાવેલ કરીએ કે હવે એ ઘોડી હોય તો અત્યારે આપણે કેટલું સારું. પણ હા, તો એ બે મળે. અને પછી પહેલી ફાઇટમાં એક બે રાજા હોય, વિકોકા અને કોકા નામથી. અને એ બે બહુ એટલે બહુ ખરાબ હોય અને એ બધી પ્રજાને સરખી રીતના ન રાખતા હોય અને બહુ એટલે બહુ આમ શું કહેવાય સિનફુલ હોય. તો પછી કલ્કી ભગવાન એની આર્મી લઈને જાય કે શાંભાળીની જે આર્મી હોય એને ઓલ્સો કલ્કી ભગવાનને 3 ભાઈ પણ હોય. એ 3 ભાઈનું નામ છે કાવી, પ્રજ્ઞ અને સુમંત્ર. અને ઓલ્સો કલ્કી ભગવાન સાથે જે પરશુરામ હોય એ પણ ફાઇટ કરતા હોય અને ઘણા મોટા સેજીસ અને આ તે હોય એ બધા ફાઇટ કરતા હોય. તો એ જાય અને એ આર્મીને ડિફીટ કરી નાખે. કેમકે જે હોય કોકા અને વિકોકા એ બે બહુ ઓવર કોન્ફિડન્ટ હોય કે અમે ઇઝીલી ડિફીટ કરી શકશું. એટલે એ બહુ શું કહેવાય અંડર એસ્ટિમેટ કરે અને એનો ખબર હોય કે એકચ્યુઅલી ભગવાન આવ્યા છે ફાઇટ કરવા. એટલે કલ્કી જીતી જાય અને કોકા અને વિકોકાને માર નાખે. હવે પછી આ વિકોકા અને કોકાની ડિફીટને છે ને બધીએ ખબર પડે, બીજા બધા રાજા હોય અને કલીને પણ ખબર પડે કે આવું થયું છે. અને એ બહુ શોક થઈ જાય અને એને બહુ ગુસ્સો આવે. કેમકે કોકા અને વિકોકા છે ને એના બહુ મોટા આમ રાજા હોય. તો પછી આવી રીતના મરે એટલે એને બહુ ગુસ્સો આવે. તો એ પછી શું કરે કે એ એની પાવર્સ યુઝ કરે અને એ ગોતે હવે બીજા રાજા હોય અને બીજા એના એલાઇઝ અને એ બધું ફાઇન્ડ કરે કે જે પણ હેલ્પ કરશે એને હવે આ કલ્કીની ખિલાફ. અને ઓલ્સો કલી હોય એને ખબર હોય કે કલ્કી ભગવાન છે અને કલ્કી મને મારી નાખવાનો છે. તો પણ એ આવી બધી ટ્રાય કરે કે કદાચ એ જીતી શકે. તો પછી એ બધા રાજાને કહે કે હવે તમે મારી સાથે લડો. અને પછી એક આર્મી એ ગેધર કરે બધા એની પ્રોટેક્શન માટે. તો પછી શું કરે કે કલ્કી ભગવાન છે હવે એ બધા કાલીના બધા એલાઇઝ છે એને એક કરીને ધીમે ધીમે બધાને મારી નાખે. તો હવે ખાલી કલી અને કલ્કી ની બે આર્મી જ વિધી હોય. તો પછી એક મોટો યુદ્ધ થાય બેની સામે. અને કલી છે ને એ ફિઝિકલી એટલો બધો પાવરફુલ નથી લખ્યો કલ્કી પુરાણમાં કે એની મેઇન પાવર્સ ઓલું નથી, ફિઝિકલ નથી. એની મેઇન પાવર્સ મેન્ટલ છે કે જેવી રીતના બીજાને ઇન્ફ્લુઅન્સ કરીએ કે એ બધી એની મેઇન પાવર્સ છે. તો હવે પછી એક બહુ ભયંકર યુદ્ધ થાય છે અને ઓબ્વિયસલી કલ્કી ભગવાન જીતી જાય છે. અને કલયુગનું એન્ડ થાય પછી એમાં એવું હોય કે કલ્કી ભગવાને કીધું હોય કે હવે એન્ડ થશે તો પછી આ બે લોકોને ચૂઝ કરે કે હવે એ રાજા બનશે. બીજા બધા એ અધર્મી હોય ને બધાને હવે મારી નાખે. હા, એ પછી બે જણાને ચૂઝ કરે કે તમે હવે રૂલ કરજો. અને એનું નામ હોય મારુ અને દેવાપી. હા, મારુ અને દેવાપી એ બે રાજા હોય અને હવે એ બધું રૂલ કરે આખા વર્લ્ડને. તો એ પછી મારુ અને દેવપીને એક ટાસ્ક હોય કે હવે તમે પાછો ધર્મ હવે રીઇન્સ્ટેટ કરો. જે ખોવાઈ ગયો તો વેદિક અને હવે તમે પાછા એ લાવો. તો એ પછી એ બધું કમ્પ્લીટ કરે મારુ અને દેવપી. કેમકે એ કળિયુગ સ્ટાર્ટિંગમાં છે ને એ સંતાઈ ગયા હોય એકચ્યુઅલી. કે એને ખબર છે કે કલયુગનું ઇન્ફ્લુઅન્સ બહુ સ્ટ્રોંગ છે. એટલે એ બે સંતાઈ ગયા હોય એટલે ઇન્ફ્લુઅન્સ એનો ન લાગે. એટલે જ્યારે મરી જાય હવે કલયુગ પતી જાય તો એ બે પરફેક્ટ ઓલા હોય કેન્ડિડેટ્સ રાજા બનવા માટે. એટલે હા, એ પછી હવે રાજા બને. Okay, thank you for watching. I hope you enjoyed it. I'll see you in the next video. Bye.